આજે સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેને જે 40 વર્ષનો જે રેકોર્ડ છે તેને પણ હલાવી દીધો છે। લગ્નની સિઝન ચાલી રહી હોવાથી જે લોકો અત્યારે સોનું લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ સમય અનુકૂળ માની શકાય છે। આજે બજાર બંધ થતાં 24 કેરેટ સોનાનો ભાવ 1,40,700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,28,900 પ્રતિ 10 ગ્રામ। અને હવે જો ચાંદીની વાત કરીએ તો ચાંદીનો હાલનો ભાવ 2,02,500 પ્રતિ કિલો પર નોંધાયો છે। સોનામાં હાલ જે અસ્થિરતા જોવા મળી રહી છે તે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે છે। હાલ આજે સોનાનો ભાવ વધઘટ થઈ રહ્યો છે, તે કેટલો ઘટશે? શું સોનાનો ભાવ 1 લાખ પ્રતિ 10 ગ્રામ નીચે આવશે ખરો? આવા અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં થઈ રહ્યા હશે। આ અંગે કેડિયા એડવાઇઝરી ડાયરેક્ટર જે અજય કેડિયા છે તેમને મોટી માહિતી આપી છે। તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે ફરીથી સોનાનો ભાવ 1 લાખ પ્રતિ 10 ગ્રામની નીચે જવાની જે શક્યતા છે તેને નહિવત જણાવી છે। જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં સુધી ભાવમાં સ્થિરતા નહીં રહે। અજય કેડિયાએ સોના અને ચાંદીને લઈને નવો ટાર્ગેટ આપતા કહ્યું છે કે 24 કેરેટ સોનાની કિંમત 1,15,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1 કિલો 1,75,000 સુધી પહોંચી શકે છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। આજે